શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે ત્રિકોણિયા મસ્ત બટાકાના મસાલા સાથે આપણે પાલકના પરાઠા બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં અહીંયા કુકરમાં બટાકાને સારી રીતે ધોઈને કટ કરીને પાણી સાથે એડ કરી દીધા છે। ટેસ્ટ પ્રમાણે અહીંયા મીઠું એડ કરીશું। બટાકા મેં 500 ગ્રામથી 600 ગ્રામ બટાકા લીધા છે। આપણે હવે આને બોઇલ કરવા મૂકી દઈશું। બાકીની પ્રોસેસ આપણે ચાલુ કરીશું। અહીંયા અમે પાલકને ધોઈ અને સારી રીતે સાફ કરી લીધી છે। એને પણ આપણે પ્યુરી બનાવવાની છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો આપણે પાલકની સરસ મજાની પેસ્ટ બનાવવાની છે અહીંયા। તો આપણે બનાવી લઈશું। બધી જ પાલકની આપણે પેસ્ટ કરી દેવાની છે। તો અહીંયા 2 થી 3 તીખા લીલા મરચાં લીધા છે અને 1 અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે। તો પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે એનો લોટ બાંધવાનો છે પેસ્ટ વડે। તો મેં અહીંયા 3 કપ ઘઉંનો લોટ લીધો છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી આપણે અજમો એડ કરીશું। અજમાને હંમેશા આવી રીતે ક્રશ કરીને એડ કરવાનો, જેથી કરીને ટેસ્ટ સારો આવે, ડાયજેશન પણ સારું રહે છે। તો ચાલો હવે થોડુંક આપણે ઓઇલ એડ કરીશું। ઓઇલ એડ થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે પાલકની એ એડ કરીશું। બને ત્યાં સુધી આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો। બને ત્યાં સુધી આપણે પાલકની જે પેસ્ટ બનાવી છે એના સાથે જ આપણે લોટ બાંધવાનો છે, તો ટેસ્ટ ખૂબ સારો આવે છે। તો અહીંયા મેં બધો જ પાલકની પ્યુરી બનાવી હતી બધી એડ કરી દીધી છે અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી કરીને બધો લોટ અને પાલકની પેસ્ટ એક સરખું થઈ જાય। થોડુંક મેં અહીંયા પાણી લીધું છે, જેથી કરીને આપણી પાલકની પ્યુરી ચોંટી હતી એ પણ બધું આવી જાય। તો લોટ બાંધીને રેડી કરી લીધો છે મેં અહીંયા, તમે જોઈ શકો છો। 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। બટાકા અહીંયા બોઇલ થઈ ગયા છે, છિલકા ઉતારીને મેં રેડી કર્યા છે। હવે આપણે અહીંયા મસાલા કરી દઈશું। મસાલામાં 1.5 ચમચી ધાણા જીરું પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો, કાળા મરીનો પાવડર। મસાલા તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, વધારે ખાતા હોય ઓછું ખાતા હોય એ પ્રમાણે। તો ચાલો અહીંયા આ આમચૂર પાવડર એડ કરીશું। જો તમારે આમચૂર પાવડર પસંદ ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો। અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। બધા જ મસાલા અહીંયા આપણે સારી રીતે મેશ કરી લઈશું, જેથી કરીને બટાકા અને મસાલો બધું એક થઈ જાય। મસાલો મિક્સ થઈ ગયો છે। થોડુંક હું અહીંયા આદું ગ્રેટ કરું છું, જેથી કરીને ટેસ્ટ સારો આવે। તમારે એડ કરવું હોય તો જ કરવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં અહીંયા મીડિયમ સાઇઝનું લુવું લઈ લીધું છે। તમારે પરાઠા નાના મોટા તમારા મનપસંદ બનાવી શકો છો। હું તમને 2 રીત શીખવાડીશ। આ રીતે વણી લેવાનું છે સરસ મજાનું। નાના મોટા તમે તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો, તમને જે રીતે ફાવે એ પ્રમાણે। મેં આવું મોટી રોટલી વણી લીધી છે। હવે આપણે બટાકાનો જે બોલ્સ બનાવીને રાખ્યા હતા, આપણે આવી રીતે કોઈ બી પરાઠા બનાવતા હોય તો આવા મસાલાના બોલ્સ બનાવીને રેડી કરીએ ને તો બહુ આસાન થઈ જાય છે અને ફટાફટ બની પણ જાય છે। તો મેં અહીંયા આવી રીતે સેટ કરી દીધો છે મસાલો, અને આવી રીતે આપણે ઉપાડી લઈશું 3 સાઈડથી અને પેક કરી દઈશું, જેથી કરીને આપણો મસાલો વિખાઈ ના જાય। તો આવી રીતે આપણે દબાવી દેવાનું બધી સાઈડે, જેથી કરીને કોઈ સાઈડે આપણો મસાલો નીકળી ના જાય ને તૂટી ના જાય। આ રીતે અને હળવા હાથે થોડોક લોટ લઈને આપણે આ રીતે આને વણીશું। વણવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની, એકદમ હળવા હાથે અને ધીમે ધીમે આપણે વણીશું। તમને એવું લાગે કે પરાઠો ફાટી જાય તો આ તમારે આ જ સાઈઝનો મીડિયમ સાઈઝનો નાખવાનો। તો ચાલો આપણે આને શેકી લઈશું। તમે જોઈ શકો છો પરાઠો વણીને રેડી થઈ ગયો છે। અંદરનો મસાલો મસ્ત મજાનો દેખાઈ રહ્યો છે। તેને આપણે તવી ઉપર એડ કરી દઈશું। આપણે હવે આની સાઈડ ચેન્જ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ લાઇટ શેકાઈ ગયો છે। અહીંયા આપણે થોડું ઓઇલ એડ કરીશું, જેથી કરીને સારી રીતે શેકાઈ જાય। આવી રીતે જ્યારે બી આપણે ઓઇલ એડ કરીએ ત્યારે આવી રીતે આપણે ફેરવી લેવાનું, જેથી કરીને આપણે ફ્લિપ કરીએ તો આપણી ઉપર છાંટા ના ઉડે તેલના। ખાસ ધ્યાન રાખવાનું ફ્લિપ કરતી વખતે। આવી રીતે ઓઇલ ફેલાઈ જશે તો છાંટા નહીં ઉડે। તમે જોઈ શકો છો। હવે આપણે એને ફ્લિપ કરી દઈશું, પલટાવી દઈશું આવી રીતે, અને થોડો આમ હળવો તાવે તો અડાડીને બધી જ સાઈડો આપણે સારી રીતે શેકી લઈશું। તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન પરાઠો બનીને રેડી થઈ ગયો છે। તો પ્લેટમાં નીકાળી લઈશું। તો બીજો પણ હું તમને બતાવી દઉં। બીજો પણ વણીને મેં રોટલી રેડી કરી દીધી છે, અને આવી રીતે હું તમને બીજી રીતે બતાવીશ। આવી રીતે જો તમને તે ત્રિકોણીઓ ના ફાવે તો તમે આ રીતે પણ બનાવી શકો છો। બંને સાઈડ પેક કરી દેવાની। તો ચારે સાઈડ આવી રીતે પેક કરી દેવાની અને ઉપર હળવા હાથે પ્રેસ કરીને મસાલાને આવી રીતે દબાવી લેવાનો, જેથી કરીને બધી સાઈડનો મસાલો ફેલાઈ જાય। અને પાછો આપણે થોડોક લોટ લઈને હળવા હાથે આને વણી લઈશું। જો તમને નાનો ફાવે તો નાનો,
મોટું તમે મનપસંદ બનાવી શકો છો. આપણે કોઈ બી પરાઠા બનાવીએ અને આવી રીતે થોડો થોડો અંદરનો મસાલો બહાર દેખાય આવી રીતે બને ને પરાઠા તો એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. તો જોઈ શકો છો આપણો પરાઠો મસ્ત વણાઈને રેડી થઈ ગયો છે. તો આને આપણે તવીમાં એડ કરી દઈશું અને સારી રીતે શેકી લઈશું, સાઈડ ચેન્જ કરીશું. તો તમે જોઈ શકો છો મસ્ત બનીને રેડી થઈ એકદમ ગ્રીન ગ્રીન પરાઠા. જો બાળકો પાલક ના ખાતા હોય તો તમે આ રીતે નવું નવું કંઈક પાલકની વસ્તુથી બનાવીને ખવડાવી શકો છો. બહુ બધા નાસ્તા છે, રેસીપીઓ બહુ બધી છે પાલકની. તો પરાઠો બનીને રેડી થઈ ગયો છે આપણે. જો તમને મારો વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.